હેલો ગાઈસ, તમે આગળનો વિડીયો જોયો એ પ્રમાણે હું મુંબઈ છું. થોડા કામ અને થોડુંક ફરવા માટે આવ્યા છીએ, થોડુંક શોપિંગ માટે. અત્યારે હું એમ મસ્ત જગ્યા છે પાણી, જગ્યાનું નામ શું છે એ ખ્યાલ નથી. ત્યાં બેઠા છીએ, થોડીક વાર પછી જવાનું છે મરીન લાઈન, તાજ હોટલ, ગેટ ઓફ ઇન્ડિયા. જોઈ ક્યાં ક્યાં જાય. કાલે આવ્યા મુંબઈ અને આજે આમ બહાર આવ્યા છે. અહીંયા હવે બેઠા બેઠા કંટાળો આવે છે. હમણાં શોપિંગ પર જવાનું છે એટલે એમ મજા આવશે થોડીક વાર પછી જો કાંઈક જાશું તો બતાવીશ વ્લોગમાં. બાકી ઘણા ટાઈમથી મારે મુંબઈ જવું હતું મુંબઈ, અને હવે આવ્યા છીએ તો કાંઈક ફરશું તો ખરા. એમને તો ટાઈમ નહીં વેસ્ટ કરીએ. પવન બહુ મસ્ત છે, બીજી બધું કાંઈ નહીં, તડકો નથી એટલે મજા આવે. ફાઇનલી આવી ગયા ગેટ ઓફ ઇન્ડિયા એન્ડ તાજ હોટલ. હવે જોઈએ કે અંદર જાશું કે નહીં, બતાવું. હવે જઈએ છીએ બધા. હું અત્યારે તાજ હોટેલમાં છું. તાજ હોટેલની અંદર તમે આમ જો, આ વોશરૂમ એરિયા છે. વોશરૂમ એરિયા જાઓ છે. આખી હોટેલ કે શું બહારનું બહુ વધારે શૂટ નથી લઈ શકતી, કારણ કે આ બધા બેઠા હોય, કોઈ મને પૂછે આમ તેમ, એના કરતાં એમને મેં એન્ટ્રી લીધી છે. ક્યારેક એવું થઈ જાય કે અહીંયા રૂમ આપણે એક લઈને રહી, એવું થવું પડે. કાંઈ નહીં, પછી અંદર તાજ હોટલની અંદર ગયા હતા, આ એરિયા હોટેલ. અને અમે ત્યાં અંદર એન્ટ્રી કરીને આવ્યા, ગોળ આખું ફરીને આવ્યા. અમારી સાથે જે મામી હતા એ કહે કે ચાલો, એ કે કોઈ વાંધો નહીં, એન્ટ્રી થઈ જાય. આ સાઈડ હવે થોડુંક અંધારું થઈ ગયું છે, પાણીનો વ્યૂ જોઈ. આગળ થોડીક આગળ વહી જા, ત્યાં હરખો આવે છે. બતાવું. આ ગેટ ઓફ ઇન્ડિયા. કેવું મસ્ત વ્યૂ છે. અમે સવારથી આવ્યા છીએ, શોપિંગ કરતા હતા ને અત્યારે આવ્યા છીએ. બધું હમણાં બધો અવાજ આવશે ને. અત્યારે તાજ હોટલની સામે જ ઊભા છીએ. જો આ તાજ હોટલ.